નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર ધોરણ 12ની અંદર ચેપ્ટર 4ની અંદર અર્ધાંશીય સમય અને કેટલો ભાગની પ્રક્રિયા પૂર્ણ થાય છે ટોપિક આપણે કમ્પ્લીટ કરેલો. એ ભાગની અંદર 75% જવાબ નહોતો, એ ભાગની અંદર 90% જવાબ નહોતો, 99% એ જવાબ નહોતો. હવે કદાચ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે 3/4 ભાગની પ્રક્રિયા થવા માટે તો એ ટોપિક તમે સોલ્વ ના કરી શકો. એ ફક્ત 1/3 ભાગ, 1/4 ભાગ, 1/8 ભાગ, 1/16 ભાગ માટે હતો. તો આજે એવા ભાગ પૂછાય કે જે ટોપિકની અંદર લાસ્ટ લેક્ચર 3માં નહોતા, તો આપણે એને કેવી રીતે સોલ્વ કરી શકીએ? તો બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. ચોપડીની અંદર આપેલો છે. એક કોયડો 4.8 છે, સ્વાધ્યાયમાં 4.18 છે અને બાકી એક્સ્ટ્રા મેં લખેલા છે. તો એ જે સંબંધ આપણે તારવ્યો છે, સંબંધ એકવાર જરા ધ્યાનથી જોઈ લઈએ. એના આધારે આપણે આજના એમસીક્યુ કરીશું. પહેલો જો T100%, એટલે કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એને 100% એટલે લગભગ 99.9% બોલો તો પણ ચાલે. કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયાને 100% પૂર્ણ થવા માટે લાગતો સમય એ તેના અર્ધાંશીય સમયથી 10 ગણો હોય છે. એટલે જો તમને અર્ધાંશીય સમય આપેલો છે, એના ગુણ્યા 10 કરી કાઢો તો પ્રથમ ક્રમની પ્રક્રિયાને લગભગ 100% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે એ તમે 1 સેકન્ડમાં સોલ્વ કરી શકો છો. 10 ગુણ્યા અર્ધાંશીય સમય તો 100% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે તમે સોલ્વ કરી શકો છો. બીજો એવો ક્વેશ્ચન છે, કોઈ રાસાયણિક પ્રક્રિયા પ્રથમ ક્રમની છે ને 99% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? તો એના માટેનું સૂત્ર છે 99% પૂર્ણ થવા માટે લાગતો સમય એ એના અર્ધાંશીય સમયથી 6.6 ગણો હોય છે. 99% પૂર્ણ થવા માટે લાગતો સમય એ તેના અર્ધાંશીયથી 6.6 ગણો હોય. મતલબ જો તમને અર્ધાંશીય સમય આપેલો છે અને મલ્ટીપ્લાય 6.6 કરી કાઢો તો 99% પૂર્ણ થવા માટે લાગતો સમય તમે 1 સેકન્ડમાં લાવી શકો છો. આ જ રીતે ત્રીજો ક્વેશ્ચન, 90% કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ને 90% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? તો આનું સૂત્ર છે 3.3 ગુણ્યા 50%. T50% એટલે અર્ધાંશીય સમય. એટલે 90% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? તો તમારે 3.3 ગુણ્યા અર્ધાંશીય સમય કરી દો તો 90% પૂર્ણ થવા માટે લાગતો સમય તમારો આવી જશે. આ જ રીતે 75%, પરીક્ષામાં 75% કન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાને 75% પૂર્ણ થવા માટે લાગતો સમય એ તેના અર્ધાંશીય સમયથી 2 ગણો હોય છે. ધ્યાનથી જોજો, પ્રથમ ક્રમની પ્રક્રિયાને 75% પૂર્ણ થવા માટે લાગતો સમય એ તેના અર્ધાંશીય સમયથી 2 ગણો હોય છે. મીન્સ તમને જો અર્ધાંશીય સમય આપેલું છે અને 2 વડે ગુણી કાઢો તો ડાયરેક્ટ જ 75% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે તમારે સોલ્વ થઈ શકે છે. એટલે આ જે 4 સૂત્રો છે 1 2 3 4 જે બ્લેક પેનથી લખેલું છે એ અર્ધાંશીય સમય જો તમને આપેલો હોય તો તમે 100% પૂર્ણ થવા માટે, 99% પૂર્ણ થવા માટે, 90% પૂર્ણ થવા માટે અને રાસાયણિક પ્રક્રિયા 75% પૂર્ણ થવા માટે લાગતો સમય શોધી શકો છો. આ બહુ જ સિમ્પલ. તારવણી પણ બહુ ઈઝી છે. તારવણી પણ ઈઝી છે. તમે કોયડો 4.8 જોયો હશે, સ્વાધ્યાયનો 4.18 છે. તારવણી બહુ જ ઈઝી છે. એ તારવણી પરથી આ બધી તારવણી કરેલી છે. પણ બુકની અંદર આ કન્સેપ્ટ નથી, જેને કારણે આવું પૂછે તો બાળકો કન્ફ્યુઝ થઈ શકે છે. તો આ કન્સેપ્ટ બનાવ્યા છે કે જેને કારણે તમારા જે દાખલા, જે મોટા મોટા દાખલા છે એ તમારે 1-2 સ્ટેપમાં તમે જવાબ લાવી શકો છો. એક ઉદાહરણ, પ્રથમ ક્રમની પ્રક્રિયાને 99% પૂર્ણ થવા માટે લાગતો સમય એ 90% પૂર્ણ થવા લાગતા સમય કરતા 2 ગણો છે. એટલે જો તમને 99% પૂછે તો આ 50% નો સૂત્ર કામમાં નહીં લાગે. તો T99.9% એટલે T99% એટલે રાસાયણિક પ્રક્રિયા જે પ્રથમ ક્રમની છે 99% પૂર્ણ થવા માટે લાગતો સમય એ 90% પૂર્ણ થવા માટે જે સમય આપ્યો હોય એનાથી 2 ગણો હોય છે. એટલે જો 5 સૂત્રો તમારી જોડે છે તો તમે આજના એક્ઝામ્પલ કોઈ પણ કેલ્ક્યુલેટર વગર ટૂંકી રીતે તમે ગણી શકો છો. અહીંયા તમે જોયું
90%, 75%, 99% અને 100% માટેની ગણતરી તમે સૂત્રની મદદથી તારવી શકો છો. એક દાખલો લઉં છું, જરા ધ્યાનથી જોજો. દાખલા બહુ મોટા છે, પણ જો આ સૂત્ર તમને આવડતા હશે તો તમારા એમસીક્યુ બની ગયા, જે 1 મિનિટની અંદર તમે સોલ્વ કરી શકશો. જો પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય 6.93 મિનિટ છે. અર્ધ આયુષ્ય સમય એટલે T1/2 તમને 6.93 મિનિટ આપ્યો છે. આ પ્રક્રિયાને 99% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? મતલબ 50% નો સમય તમને આપેલો છે અને 99% માટેનો સમય તમારે જોઈએ છે. તો સૂત્ર જુઓ, T 99% એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાને 99% પૂર્ણ થવા માટે લાગતો સમય એ તેના અર્ધ આયુષ્ય સમયથી 6.6 ગણો છે. આ સૂત્ર મારા માઇન્ડમાં છે તો મારો એકદમ ઈઝી એમસીક્યુ થઈ ગયો. તો જો ઓપ્શન આપ્યા છે, પણ અહીંયા ડાયરેક્ટ ઓપ્શન ના વિચારાય. હિન્ટ, T99% is equal to 6.6 multiply T1/2. એટલે કે T 99% પૂર્ણ થવા માટે લાગતો સમય છે એના અર્ધ આયુષ્ય સમયથી 6.6 ગણો હોય. અર્ધ આયુષ્ય સમય 6.93 મિનિટ આપેલો છે. તો 6.6 ગુણ્યા 6.93, સપોઝ આપણે જો કેલ્ક્યુલેટર નથી તો 6.93 ને 7 વિચાર લો. તો 6.6 ગુણ્યા 7 તો 66 ગુણ્યા 7 બાજુમાં કરી કરજો, 462 આવશે. અને દર્શકે પોઈન્ટ કાપી કરો તો તમારો જવાબ 46.2 મિનિટ આવશે. અહીં આપણે કેલ્ક્યુલેટર ના વાપરવું પડે એટલે 6.93 ને મેં 7 બનાવે છે અને 66 ગુણ્યા 7 કરજો, 462 આવશે. અને દર્શકે પોઈન્ટ કાપી કરો 46.2. તો તમારો આન્સર અહીંયા મેં 6.93 ને 7 કરે છે એટલે મારો જવાબ 46.2 આવ્યો. સાચો જવાબ જોઈએ તો 46 તો નજીકનો જવાબ જોઈ લો, 46.06. આ જવાબ કમ્પ્લીટ સાચું છે. એટલે એવું નથી કે તમે પરફેક્ટલી કેલ્ક્યુલેટર નથી તમારે જો પરફેક્ટલી ગુણાકાર કરવાનો છે તો તમે આ રીતે 6.37 વિચારી લો. 66 ગુણ્યા 7 બાજુમાં ઈઝીલી થઈ શકે, 10 પોઈન્ટ કાપી કાઢો તો તમારો જવાબ 46.2. તો 46 ની સમથિંગનો નજીકનો જવાબ આપણે જે એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર સી. પ્રશ્ન સોલ્વ થઈ ગયો. એટલે મીન્સ આટલું છે કે તમને 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ અર્ધ આયુષ્ય સમયથી 6.6 ગણો છે. આ સ્ટેટમેન્ટ તમને ખબર છે તો આ તમારા માટે દાખલો એક નાનો એમસીક્યુ બની ગયો. બીજો એક્ઝામ્પલ જોઈએ. જો રેડિયોએક્ટિવ પદાર્થનો 3/4 ભાગ ક્ષય થવા માટે 2 કલાક સમય લાગતો હોય તો તેનો અર્ધ આયુષ્ય સમય કેટલી મિનિટ હશે? હવે તમને ખબર છે કોઈ પણ રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એટલે તમને રકમમાં લખ્યું નથી આ કયા ક્રમ છે, બટ રેડિયો એક્ટિવિટીની ઘટના છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પોઈન્ટ નંબર બીજો, 3/4 ભાગનો ક્ષય એટલે ઘટાડો થવા માટે, એટલે કે 3/4 ભાગ એટલે 3/4 કરો એટલે 0.75 થાય. ટકામાં ફેરવો તો 75% થવા માટે લાગતો સમય 2 કલાક તમને આપેલો છે. તો તેનો અર્ધ આયુષ્ય સમય મિનિટમાં શોધવાનો છે. એટલે અહીંયા બે વસ્તુ ધ્યાન રાખવું પડશે. રેડિયો એક્ટિવિટીની ઘટના એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. 3/4 ભાગ એટલે 75%. 75% થવા માટે 2 કલાક લાગે છે. તો અર્ધ આયુષ્ય સમય કેટલો? તો અહીંયા સૂત્ર જો, કોઈ એવું સૂત્ર છે કે જેમાં 75% પૂર્ણ થવા માટે લાગતો સમય અર્ધ આયુષ્ય સમય સાથે સંબંધ ધરાવે? તો જો T75% બરાબર 2 ગુણ્યા T50%. 50% એ અર્ધ આયુષ્ય સમય છે. તો આ સૂત્રની મદદથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તો જો પહેલા 3/4 ભાગ એટલે કે 3/4 કરો એટલે 0.75 થાય. ના આવડે તો 1/4 એટલે 0.25 ગુણ્યા અંશમાં 3 છે, 0.25 ગુણ્યા 3 એટલે 0.75 થાય. ટકામાં જવો હોય એટલે 75% થઈ ગયા. એટલે કે 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે 2 કલાક સમય લાગે છે એવું એમણે આપી દીધું છે. તો મારું સૂત્ર T75% બરાબર 2 ગુણ્યા T50%. 75% પૂર્ણ થવા માટે 2 કલાક, બટ ઓપ્શન મિનિટમાં છે તો 2 કલાક એટલે કે 120 મિનિટ. આપણે જાણે છે 1 કલાક એટલે 60 મિનિટ, તો 2 કલાક એટલે 120 મિનિટ. તો 120 મિનિટ મેં અહીંયા લખ્યું છે બરાબર 2 ગુણ્યા T50%. T50% એટલે અર્ધ આયુષ્ય સમય, 120 ભાગ્યા 2 કરો 60 મિનિટ થાય. તો તમારો ઓપ્શન 60 મિનિટ, ઓપ્શન એ.
આ દાખલો જોઈને એવું લાગે કેમનું સોલ્વ કરીશું, તમે એવું સૂત્ર વાપરશો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ વાપરો k બરાબર 2.303 અપોન સ્મોલ t ઇન્ટુ log પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા છેદમાં બાકી રહેલી સાંદ્રતા. એ દાખલો લાંબો થઈ જશે, જવાબ આવશે પણ દાખલો લાંબો થશે. આપણે એમસીક્યુ મેથડથી વિચારીએ છીએ કે જેમાં લોગ ટેબલ વાપરવો નથી, જેમાં કેલ્ક્યુલેટર વાપરવું નથી અને આપણે સોલ્વ ઇઝીલી કરવો છે અને વિથઆઉટ તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર સોલ્વ કરવાનો. તો આ ટેકનિક બહુ જ કામમાં લાગશે. તો 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એના અર્ધ આયુષ્ય સમયથી 2 ગણો હોય છે. આ સૂત્ર મને યાદ આવે તો મારો દાખલો એકદમ સિમ્પલ થઈ ગયો. તો મારો t 50% એટલે તમને ખબર છે 50% પૂર્ણ થાય છે એનો મતલબ અર્ધ આયુષ્ય સમય, પ્રક્રિયા અડધી થાય છે તો અર્ધ આયુષ્ય સમય તમારો 60 મિનિટ થઈ ગઈ. t 50% એટલે કે t1/2 એટલે કે અર્ધ આયુષ્ય સમય 60 મિનિટ થઈ ગયો. એમસીક્યુ પર હું સમજાવવા માટે એટલો સમય લઉં છું, બાકી ગણીએ તો આઈ થિંક 4-5 સેકન્ડમાં સોલ્વ થઈ શકે છે, એટલું સિમ્પલ છે. હજુ એક લઈએ. પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનું 75% વિઘટન થવા એટલે 75% પ્રક્રિયા થાય છે, વિઘટન થઈ જાય છે. તમને સમય આપ્યો છે 1.386 કલાક. એટલે કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ 75% વિઘટન થવા માટે લાગતો સમય 1.386 કલાક આપેલો છે. તો આ પ્રક્રિયાનો વેગ અચળાંક સેકન્ડમાં તમારે શોધવાનો છે. હવે તમને ખબર છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો લાસ્ટ લેક્ચર યાદ કરો, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ સમય ઇન્વર્સ જ આવે. તો અહીંયા સમય સેકન્ડમાં લીધેલો છે એટલે કે વેગ અચળાંકનો એકમ સેકન્ડ ઇન્વર્સ છે. હવે જરા બુદ્ધિથી કામ લઈએ. તમને ખબર છે કે વેગ અચળાંક શોધવો હોય તો અર્ધ આયુષ્ય સમય જરૂરી છે, કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર 0.693 અપોન t1/2 છે. મતલબ મારે t1/2 ની જરૂર પડશે, અર્ધ આયુષ્ય સમયની જરૂર પડશે. તો 75% ટોપિક આપ્યો હોય એટલે હું આ સૂત્ર વાપરીશ. 75% પૂર્ણ થવા માટે લાગતો સમય એ તેના અર્ધ આયુષ્ય સમયથી 2 ગણો હોય. આના પરથી મને અર્ધ આયુષ્ય સમય મળશે. તો જો t 75% બરાબર 2 ગુણ્યા અર્ધ આયુષ્ય સમય. 75% માટે લાગતો સમય રકમમાં 1.386 અવર એટલે કલાક આપેલો છે. કલાક માટે મેં સ્મોલ h લખ્યો છે. તો 1.386 કલાક બરાબર 2 ગુણ્યા t1/2. t1/2 ને સૂત્રમ કરતા બનાવો 1.386 છેદમાં 2 કલાક થશે. ભાગાકાર કરવો હોય તો કરો, ના કરો ટેન્શન રાખશો નહીં, હમણાં સોલ્યુશન થઈ જશે. તો અર્ધ આયુષ્ય સમય 1.386 ના છેદમાં 2 કલાક છેદમાં 2 એકમ આપણો કલાકે મળી ગયો. હવે આપણે વેગ અચળાંકને એ પણ સેકન્ડમાં શોધવાનો, જરા ધ્યાનથી જોજો. તો આપણું સૂત્ર આપણે જાણીએ છીએ t1/2 બરાબર 0.693 અપોન k. તો k ને સૂત્રમ કરતા બનાવો તો 0.693 અપોન t1/2. t1/2 આપણે લાયા છે 1.386 છેદમાં 2 મૂકી કાઢો. છેદનો છેદ અંશમાં જશે એટલે કે આ જે 2 છે એ અંશમાં જશે. તો 0.693 ગુણ્યા 2 કરીએ એટલે 1.386 થઈ જાય છે. તો 0.693 ગુણ્યા 2 કરો 1.386 થાય, અથવા 1.386 ભાગ્યા 2 કરો તો 0.693 થાય છે. એટલે અહીંયા ગુણાકાર એવા આવે છે કે એનો છેદ આરામથી ઉડી જાય. તો 1.386 છેદમાં 1.386 તો વેગ અચળાંક 1, બટ વેગ અચળાંક આપણે કલાકમાં લીધો તો કલાક ઇન્વર્સ આવે. આપણો વેગ અચળાંકનો એકમ કલાક ઇન્વર્સ છે, બટ ઓપ્શન સેકન્ડ ઇન્વર્સમાં છે. ઉભા રહો, બાળકો અહીંયા ભૂલ કરશે. તો વેગ અચળાંક 1 કલાક ઇન્વર્સ આવ્યો. હવે મારે સેકન્ડ ઇન્વર્સમાં જવું તો થોડું દિમાગથી કામ લો. અહીંયા બાળકો ભૂલ કરશે, સર 1 કલાક એટલે 3600 સેકન્ડ ઇન્વર્સ. નો નો નો, સમજો 1 કલાક ઇન્વર્સ ઋણ 1 ઘાત કરવી છે તો 1 ના છેદમાં એને 1 કલાક કહેવાય. 1 ના છેદમાં 1 કલાક. આ 1 કલાક ઇન્વર્સ એટલે 1 ના છેદમાં 1 કલાક. હવે છેદમાં જે કલાક છે ને સેકન્ડમાં ફેરવો તો છેદમાં 1 કલાકની સેકન્ડો 3600 થાય. આપણે જાણીએ છીએ 1 કલાક બરાબર 3600 સેકન્ડ. તો 1 ના છેદમાં 3600 અને છેદમાં સેકન્ડ છે. હવે કોઈ કે સાહેબ અહીંયા કેલ્ક્યુલેટર જરૂર પડશે, નહીં બી જરૂર પડે. તમને ખબર હોવો જોઈએ આ 1 ભાગ્યા 3600 છે એને વિચારો 1 ભાગ્યા 3000 છે.
હું તો કહું છું 1/3 વિચારો. 1/3 એટલે 0.33 થાય. 0.33 ને પાછા 1000 વડે ભાગી કાઢો એટલે તમારો જવાબ 0.0003 આવશે. જો કેલ્ક્યુલેટર નથી ચાલશે. 1/3 કરો એટલે 0.33. 0.33 ને 1000 વડે ભાગો એટલે 0.00033 થઈ જશે. તમે એ રીતે મૂકી શકો છો, કોઈ વાંધો નહીં, જવાબ નજીકનો જ આવશે. એવું જરૂર નથી કે તમે કેલ્ક્યુલેટર હોય તો જ આ દાખલો સોલ્વ કરો. હું 1/3000 કરીશ એટલે 1/3 એટલે 0.33, એને પણ 1000 વડે ભાગીશ તો 0.0003 આવશે. તો મારો જવાબ થાય 3 × 10 ની -4. 3 ગુણ્યા, મેં કેલ્ક્યુલેટર ના વાપરું તો મારો જવાબ 3 × 10 ની -4. હું કેલ્ક્યુલેટર થી ભાગાકાર કરીશ તો મારો જવાબ અહીંયા 2.8 × 10 ની -4 સેકન્ડ ઇન્વર્સ આવે. હવે તમે જાણો છો 3 ની નજીક 2.8 આવે છે તો આપણો જવાબ 2.8. એટલે એવું ક્યારેય ના વિચારો કે કેલ્ક્યુલેટર હોય તો જ આવો ગુણાકાર ભાગાકાર થઈ શકે. તમે આ રીતે 2.8 3 નજીકની કિંમત છે તો તમારો જવાબ આ રીતે પણ પ્રાપ્ત થાય. એટલે બાળકો અહીંયા ભૂલ શું કરે છે, 1 કલાક ઇન્વર્સ એટલે 3600 સેકન્ડ ઇન્વર્સ એવું મૂકી દે છે. ઇન્વર્સમાં છે તો ધ્યાન રાખજો, 1 કલાક ઇન્વર્સ એટલે 1/1 કલાક, 1 કલાકની સેકન્ડ 3600, 1/3600 આપણે કેલ્ક્યુલેટરથી ધારો કે કરીએ તો જવાબ આવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં કરશો 2.8 × 10 ની -4 સેકન્ડ ઇન્વર્સ. કેલ્ક્યુલેટર ના હોય તો તમારો જવાબ 3 × 10 ની -4 સેકન્ડ ઇન્વર્સ. તો મિત્રો તમે અહીંયા જોયું આ સૂત્રો, એમાં સૌથી વધારે આ સૂત્ર બહુ પૂછે છે. જો તમે જાણતા હોય તો તમારા આવા ક્વેશ્ચન શોર્ટકટ રીતે તમે નીટ, જી, ગુજકેટ જેવી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આરામથી સોલ્વ કરી શકો છો. અને આ જે પ્રશ્નો તારવા એ પણ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે. એના માટે મહેનત કરવા જોઈએ, એકદમ સિમ્પલ છે. લોગ ટેબલ વગર પણ એ થઈ શકે છે, બહુ જ સિમ્પલ છે. તો તમે આ 5 ખાલી મોઢે કરી દો. આમાં સૌથી વધારે આ કામમાં લાગશે. જો ટફ પેપર કર તો આ કામમાં લાગશે. બધા સારા છે, તમે એને પ્રેક્ટિસ કરજો, તૈયાર થઈ જશે. છેલ્લે તમારે લાંબી રીતની આ ટેકનિકથી સોલ્વ કરવાના છે. તો અહીંયા તમે જોયું એક ટોપિકના આધારે મેં મોટા લાગતા દાખલાને એકદમ સિમ્પલ બનાવવાનો ટ્રાય કર્યો છે. જોઈ લો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા ટોપિકથી આપણે આગળ વધીશું. ઓકે, મળીએ છીએ.